ભારતના ઇતિહાસમાં કેટલાય યોદ્ધાઓ થયા જેમણે આખો સમય જ બદલી નાખ્યો, પણ એક નામ એવું છે જે આજે પણ આપણા માટે અદમ્ય સાહસ અને સ્વરાજનું બીજું નામ છે. ચાલો આજે વાત કરીએ છત્રપતિ શિવાજી મહારાજની. એ સમયની વાત છે જ્યારે આખા હિન્દુસ્તાન પર મુઘલ સામ્રાજ્યનો દબદબો હતો. એમનો સૂરજ બરાબર તપતો હતો અને ત્યારે દખ્ખણના પહાડોમાંથી એક એવી શક્તિ ઊભી થઈ જેણે આટલી મોટી સલ્તનતને સીધો પડકાર ફેંક્યો, અને એ શક્તિ હતા શિવાજી મહારાજ. પણ એવું નહોતું કે તેઓ માત્ર એક બહાદુર યોદ્ધા હતા. ના, એમની ખરી તાકાત હતી એમની રણનીતિ, એમનું દિમાગ. એમણે લડાઈની એક એવી નવી જ રીત શોધી કાઢી હતી જેનાથી મોટી મોટી સેનાઓ પણ લિટરલી ઘૂંટણીએ પડી જતી હતી. તો આટલો બધો સંઘર્ષ, આટલી લડાઈઓ, પણ શા માટે? આ બધાની પાછળ એક જ સપનું હતું: હિન્દવી સ્વરાજ. મતલબ કે ખાલી પોતાનું રાજ નહીં, પણ એક એવું રાજ જ્યાં દરેક જણ પોતાની સંસ્કૃતિ અને પોતાના સ્વાભિમાન સાથે જીવી શકે. બસ આ જ એમના જીવનનું સૌથી મોટું લક્ષ્ય હતું. હવે સવાલ એ થાય કે આટલો મોટો, આટલો ક્રાંતિકારી વિચાર એ આવ્યો ક્યાંથી? તો એના માટે આપણે જવું પડશે એમના બાળપણમાં, કારણ કે જવાબ ત્યાં જ છુપાયેલો છે. તો તારીખ હતી 19 ફેબ્રુઆરી 1630. સ્થળ હતું શિવનેરીનો કિલ્લો. અહીં શાહજી ભોસલે અને વીરમાતા જીજાબાઈના ઘરે એક પુત્રનો જન્મ થયો, અને એવું લાગે છે કે જાણે એ જન્મ એક નવા યુગની શરૂઆત કરવા માટે જ થયો હતો. કોઈ પણ વ્યક્તિના જીવનમાં એની માતાનો બહુ મોટો ફાળો હોય છે, અને શિવાજી મહારાજના ચરિત્ર ઘડતરમાં તો સૌથી મોટો હાથ હતો એમના માતા જીજાબાઈનો. એમને ખાલી રામાયણ અને મહાભારતની વાર્તાઓ નહોતી સંભળાવી, પણ એ વાર્તાઓ દ્વારા એમના મનમાં સ્વાભિમાન, ન્યાય અને સ્વરાજ્યની એક એવી જ્યોત જગાવી હતી જે ક્યારેય બુઝાઈ નહીં. તો બાળપણમાં જે બીજ રોપાયું હતું, હવે એને ઉગીને બહાર આવવાનો સમય થઈ ગયો હતો. સ્વરાજ્યનું સપનું હવે હકીકતમાં બદલાવાનું હતું, અને શિવાજીએ એની શરૂઆત કરી દીધી હતી. કેટલી ઉંમરે? જરા વિચારો. માત્ર 16 વર્ષની ઉંમરે. હા, સાચું સાંભળ્યું. ફક્ત 16 વર્ષની નાની વયે એમણે પોતાનો પહેલો કિલ્લો તોરણા જીતી લીધો, અને અહીંથી જ પોતાના અભિયાનની શરૂઆત કરી. આ કોઈ સામાન્ય યુવાનનું કામ નહોતું. આ તો એક આવનારા સમ્રાટના પહેલા પગલાં હતા. એમની સફળતા પાછળનું સૌથી મોટું સિક્રેટ હતું ગણીમી કાવા, એટલે કે ગેરિલા યુદ્ધ. હવે આ છે ને, એ ખાલી લડવાની એક સ્ટાઇલ નહોતી. આ તો બુદ્ધિથી તાકાતને હરાવવાની એક આખી કળા હતી. દુશ્મનને એના જ વિસ્તારમાં એની જ તાકાતનો ઉપયોગ કરીને કેવી રીતે હરાવવો, એની આ માસ્ટર સ્ટ્રેટેજી હતી. તો આ ગણીમી કાવા કામ કઈ રીતે કરતો? જુઓ, એકદમ સિમ્પલ પણ સુપર ઇફેક્ટિવ. પહેલાં તો એક નાની, સ્ફૂર્તિલી સૈનિકોની ટુકડી વાપરવાની, પછી દુશ્મનને ખબર પણ ન પડે એમ અચાનક હુમલો કરવાનો, અને દુશ્મન કંઈ સમજે અને વળતો જવાબ આપે એ પહેલાં જ ત્યાંના પહાડો અને જંગલોમાં ગાયબ થઈ જવાનું. બસ આટલું જ. આનાથી શું થતું? દુશ્મનની લાખોની સેના પણ એમની સામે લાચાર બની જતી. શિવાજી મહારાજની વાત કરીએ ને, તો એ ખાલી યુદ્ધોની કહાણી નથી. એ તો એવી બુદ્ધિ અને એવા સાહસના કિસ્સાઓથી ભરેલી છે જે આજે પણ આપણને વિચારતા કરી દે. ચાલો, એવા જ 2 ફેમસ કિસ્સાઓ જોઈએ. એક કિસ્સો છે અફઝલ ખાનનો, બીજાપુરનો એક મહાકાય સેનાપતિ. એણે તો એવી પ્રતિજ્ઞા લીધી હતી કે શિવાજીને જીવતા કે મરેલા પકડીને જ રહીશ. પણ શિવાજી મહારાજે અહીં તાકાતને બદલે બુદ્ધિ વાપરી, મુલાકાત ગોઠવી અને એમાં છુપાવીને લઈ ગયેલા વાઘ નખથી અફઝલ ખાનનો ખેલ ખતમ કરી દીધો. આ એક એવી ઘટના હતી જેણે ઇતિહાસ બદલી નાખ્યો. પણ એમના જીવનની કદાચ સૌથી મોટી પરીક્ષા હજી બાકી હતી. એ ત્યારે આવી જ્યારે મુઘલ બાદશાહ ઔરંગઝેબે એમને દગાથી આગ્રાના કિલ્લામાં કેદ કરી દીધા. ચારે બાજુ સૈનિકોનો કડક પહેરો. ત્યાંથી ભાગી નીકળવું ઇમ્પોસિબલ હતું. તો પછી તેઓ ત્યાંથી નીકળ્યા કઈ રીતે? અહીં પર શિવાજી મહારાજે ફરી એકવાર બુદ્ધિનો પરચો આપ્યો. કોઈ લડાઈ નહીં, કોઈ તલવારબાજી નહીં, એકદમ સિમ્પલ પ્લાન. એ મીઠાઈ અને ફળોની ટોપલીમાં છુપાઈને કિલ્લામાંથી એવા તો છટકી ગયા કે આખું મુઘલ સામ્રાજ્ય જોતું જ રહી ગયું. આ એમનો ગ્રેટ એસ્કેપ હતો, જેણે એમની કીર્તિ આખા ભારતમાં ફેલાવી દીધી. તો કિલ્લાઓ જીત્યા, દુશ્મનોને હરાવ્યા.
હવે સમય હતો આ બધી જીતને એકઠી કરીને એક મજબૂત રાજ્ય બનાવવાનો. એક યોદ્ધામાંથી હવે એક શાસક બનવાનો સફર શરૂ થવાનો હતો. પણ આ સફર જરાય સહેલી નહોતી. જુઓ, 1630માં જન્મ થયો. 16 વર્ષની ઉંમરે એટલે કે 1646માં પહેલો કિલ્લો જીત્યો. અને પછી લગભગ 30 વર્ષના સતત સંઘર્ષ પછી એ ઐતિહાસિક દિવસ આવ્યો, 1674. તારીખ હતી 6 જૂન 1674 અને સ્થળ હતું રાયગઢનો કિલ્લો. આ દિવસે એમનો રાજ્યાભિષેક થયો. પણ સમજો, આ ખાલી એક ફંક્શન નહોતું. આ તો હિન્દવી સ્વરાજ્યની સત્તાવાર જાહેરાત હતી. અને આ દિવસ પછી એ માત્ર રાજા શિવાજી ન રહ્યા, પણ બન્યા છત્રપતિ શિવાજી મહારાજ. એક સારા રાજાની ઓળખ ખાલી જીતથી નથી થતી, એના શાસનથી થાય છે. અને શિવાજી મહારાજ એક શાનદાર પ્રશાસક હતા. એમણે એક મજબૂત નેવી એટલે કે નૌકાદળ ઊભું કર્યું, કિલ્લાઓનું એક આખું નેટવર્ક બનાવ્યું અને એનું મેનેજમેન્ટ કર્યું. સ્ત્રીઓના સન્માન માટે તો એમના કાયદા બહુ જ કડક હતા. અને સૌથી મોટી વાત, એમનું શાસન ધાર્મિક સહિષ્ણુતા પર આધારિત હતું. એમની શાસન વ્યવસ્થા કેટલી એડવાન્સ્ડ હતી એનો અંદાજો આના પરથી આવશે. એમણે બનાવ્યું હતું અષ્ટપ્રધાન મંડળ, મતલબ કે 8 મંત્રીઓની એક કાઉન્સિલ. તમે એને આજની કેબિનેટ જેવું જ સમજી શકો, જેમાં પેશવા એટલે પ્રાઇમ મિનિસ્ટર, અમાત્ય એટલે ફાઇનાન્સ મિનિસ્ટર. આમ દરેક વિભાગ માટે એક અલગ મંત્રી હતો. જુઓ, કોઈ પણ મહાન વ્યક્તિનું શરીર ભલે ચાલ્યું જાય, પણ એમના વિચારો, એમનો વારસો એ હંમેશા જીવંત રહે છે. અને શિવાજી મહારાજ સાથે પણ બિલકુલ એવું જ થયું. 3 એપ્રિલ 1680 આ દિવસે એમનું અવસાન થયું. એક યુગનો અંત આવ્યો. પણ એમણે જે સ્વરાજ્યનું બીજ રોપ્યું હતું ને, એ હવે એક બહુ મોટું વટવૃક્ષ બની ગયું હતું. એમની વિચારધારા, એમની સેલ્ફ રૂલ માટેની દ્રષ્ટિ એ આજે પણ પેઢીઓ પછી પણ આપણને સૌને પ્રેરણા આપે છે. અને એટલે જ આ વાત કહેવામાં કોઈ અતિશયોક્તિ નથી કે જ્યાં સુધી આ ભારત દેશ રહેશે, ત્યાં સુધી છત્રપતિ શિવાજી મહારાજનું નામ હંમેશા અમર રહેશે.